નમસ્કાર મિત્રો. આજે આપણે એક એવી મજેદાર અને અસ્તવ્યસ્ત પ્રાદેશિક કોમેડીનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ જે સાંભળીને તમને હસવું જ આવી જશે. જરા વિચારો, એક સાવ સામાન્ય બાબત, મતલબ એક માત્ર ચોરાયેલી ઘડિયાળ કેવી રીતે મોટા અહંકાર અને ગેરસમજને કારણે એક ભયંકર અને હાસ્યાસ્પદ બદલાની યોજનામાં ફેરવાઈ જાય છે. આ આખી બબાલ કેવી રીતે શરૂ થઈ અને ક્યાં જઈને અટકી તે આપણે આજે બહુ જ રસપ્રદ રીતે સમજવાના છીએ. તો ચાલો સીધા જ જમ્પ કરીએ આ કોમેડીના ખજાનામાં. અને આ અંધાધૂંધીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. એ કાકા, પાવડો પકડો, ધોકો લાવો. અરે મને ના માર, મને ધોકો વાગ્યો. છે ને એકદમ પાગલપંતી? આ એક જ ડાયલોગ આપણને સીધો જ એ પાત્રોની અરાજકતા અને સ્લેપસ્ટિક કોમેડીની દુનિયામાં ખેંચી જાય છે. તમે કલ્પના તો કરો, એક સાદી યોજના કેવી રીતે સંપૂર્ણ અંધાધૂંધીમાં ફેરવાઈ જાય છે અને આ લોકો પોતાના જ સાથીદારો પર હુમલા કરવા લાગે છે. આ જ જબરદસ્ત એનર્જી આખી વાર્તાને ચલાવે છે. તો હવે સવાલ એ થાય કે આ બધી મૂર્ખામી અને ધમાચકડીની શરૂઆત આખરે ક્યાંથી થઈ? આનું મૂળ કારણ શું છે? તે સમજવું ખરેખર બહુ જ રસપ્રદ છે. કારણ કે આ આખી હાસ્યાસ્પદ ચેન રિએક્શન પાછળ બીજું કંઈ નહીં પણ માત્ર ઘવાયેલો અહંકાર અને પેલી એક ગાયબ થયેલી ઘડિયાળ જ છે. સાવ નાની અમથી વાત પણ ઈગો પર વાગી ગઈ. હવે આમાં ફૂમતા કાકાનું ડેડિકેશન તો જુઓ. આ ભાઈનો એકમાત્ર ઉદ્દેશ્ય છે બદલો લેવાનો. પણ એ માટે તેઓ કરે છે શું? તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હોય એવું જબરદસ્ત નાટક કરે છે. જરા વિચારો, એક વડીલ માણસ ભેંસનો માર ખાય છે, લોકોના લાફા ખાય છે અને નાના છોકરાઓ જેવું વર્તન કરે છે. અને આ બધું શા માટે? માત્ર એટલા માટે કે તેઓ પોતાના યુવાન હરીફોને પોતાની જાળમાં ફસાવી શકે. બસ એક ઘડિયાળ માટે આટલો બધો શારીરિક માર સહન કરવો. આ બતાવે છે કે આ પાત્રોનો ઈગો કઈ હદે હાસ્યાસ્પદ છે. ઓકે, તો ચાલો હવે આપણે આનાથી પણ એક સ્ટેપ આગળ વધીએ. જ્યારે ફૂમતા કાકા પાગલ હોવાનું આવું અફલાતુન નાટક કરી રહ્યા હોય છે, ત્યારે પેલી યુવાનોની ત્રિપુટી એટલે કે કાકા, ભત્રીજો અને હરીભા શાંત થોડા બેસે. તેઓ ફૂમતા કાકાને પકડવા અને તેમનું અપહરણ કરવા માટે એક માસ્ટર પ્લાન બનાવે છે. હવે આ યુવાનોની અતિશય સ્માર્ટ વ્યૂહરચના જુઓ, જે પૂરા 4 પગલામાં વહેંચાયેલી છે. તેઓ નક્કી કરે છે કે ફૂમતાજી સાચે જ પાગલ છે કે કેમ એ ચેક કરવા તેઓ તેમને એક રમકડું બતાવશે. તો પહેલું સ્ટેપ, એક સાયકલ ચોરવી. બીજું સ્ટેપ, ખેતર પાસે જઈને શાંતિથી એ સાયકલની ઘંટડી વગાડવી. ત્રીજું, પેલા પાગલ ફૂમતાજીને એ સાયકલ ચલાવવા માટે લલચાવવા. અને ચોથું, જેવું એ સાયકલ પાસે આવે એટલે સીધું જ એમનું અપહરણ કરી લેવું અને સત્ય ઓકાવવું. મતલબ કે સાચી માનસિક સ્થિતિ ચકાસવા માટે કોઈ આટલી હદે ખરાબ અને ફ્લોપ વ્યૂહરચના કેવી રીતે બનાવી શકે, રાઈટ? આ આખી એ વાર્તાની સૌથી મજેદાર વાત જો કોઈ હોય તો એ છે આ પેઢીઓ વચ્ચેનો ટકરાવ. એક બાજુ અનુભવી વડીલો છે અને બીજી બાજુ આ અણઘડ યુવાનો. આ બંને વચ્ચેની આ જબરદસ્ત ખેંચતાણ જ એ વાતની ગેરંટી આપે છે કે એમનો કોઈ પણ પ્લાન ક્યારેય સફળ નહીં થાય. આ બંને જૂથ વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે. એક તરફ આપણા માસ્ટરમાઇન્ડ વડીલો છે, ફૂમતાજી અને બાપુજી. તેઓ એકદમ ચાલાક છે, આખી ગેમ પોતાના કંટ્રોલમાં રાખે છે. એટલું જ નહીં, પેલા યુવાનોના સાયકલવાળા પ્લાન વિશે તેઓ પહેલેથી જ સમજી ગયા છે અને એમની જ જાળમાં એમને જ ફસાવવા માટે છટકબારી પણ ગોઠવી રાખી છે. જ્યારે બીજી તરફ આપણા બમ્બલિંગ યુથ, કાકા, ભત્રીજો અને હરીભા. ભાઈ, આ લોકો એકદમ ઉતાવળિયા છે. એમની વચ્ચે કોઈ જ કોર્ડિનેશન નથી અને સાવ સરળતાથી છેતરાઈ પણ જાય છે. અને એટલે જ એ બિચારા હંમેશા વડીલોથી એક ડગલું પાછળ જ રહી જાય છે. અને આ બધું જ આપણને વાર્તાના એ શાનદાર ક્લાઇમેક્સ તરફ દોરી જાય છે, જ્યાં આખો પ્લાન પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. અહીં જ આપણને જોવા મળે છે અસલ સ્લેપસ્ટિક કોમેડીનો જાદુ. હવે સવાલ એ છે કે આટલી મહેનતથી બનાવેલો અપહરણનો પ્લાન ફ્લોપ કેમ ગયો? કારણો સાવ સ્પષ્ટ છે. સૌથી પહેલું, એમની વચ્ચે તાલમેલનો તો સદંતર અભાવ છે. બીજું, ભાઈઓ એ વાત પર જ ઝઘડ્યા કરે છે કે અરે યાર, આ શારીરિક મહેનત કરશે કોણ? ખેતરમાં કોણ જશે ને પકડીને કોણ લાવશે? અને ત્રીજું અને સૌથી હિલેરિયસ કારણ, ફ્રેન્ડલી ફાયર. જ્યારે અસલ ધમાલ શરૂ થાય છે ને, ત્યારે આ લોકો પોતાના ટાર્ગેટને પકડવાના બદલે ભૂલથી એકબીજાને જ ધોકાને પાવડા મારવા લાગે છે. અને છેલ્લે આ બધી દોડાદોડીમાં તેઓ શારીરિક રીતે સાવ જ થાકીને લોથપોથ થઈ જાય છે.
એમના આ થાક અને મગજની દઈ થઈ ગયેલી હાલતને આ ડાયલોગ એકદમ પરફેક્ટ રીતે વર્ણવે છે. છેવટે હારી થાકીને આ યુવાનો બોલી ઉઠે છે, મારું મગજ ગોળ ગોળ ચક્રીઓ જેવું થઈ ગયું છે, હવે મારે તો મગજ ચકડોળે ચડી ગયું છે. બસ આ જે બ્રેકિંગ પોઈન્ટ છે, જ્યાં આ અણઘડ ભાઈઓને ફાઇનલી રિયલાઇઝ થાય છે કે તેઓ બહુ જ ખરાબ રીતે હારી ગયા છે. આ અંધાધૂંધીએ એમની વિચારવાની શક્તિ જ છીનવી લીધી છે અને એમને સમજાઈ ગયું છે કે એમને ભયંકર રીતે મૂર્ખ બનાવવામાં આવ્યા છે. હવે આટલો બધો માર ખાધા પછી અને હાસ્યાસ્પદ રીતે નિષ્ફળ ગયા પછી તમને શું લાગે છે? આ લોકો કાંઈ શીખ્યા હશે? જરાય નહીં. અને અહીંથી જ વાર્તા તેના સૌથી મજેદાર વળાંક તરફ જાય છે. આખી ઘટના ખરેખર તો એક ટ્રેજિકો કોમિક સાયકલ છે. મતલબ કે નિષ્ફળતાની એવી લૂપ જેમાં પાત્રો ભયંકર રીતે ફસાયેલા છે. એમને નુકસાન થાય છે, માર પડે છે, છતાંય તેઓ પોતાના એ જ ખામીયુક્ત અને મૂર્ખામીભર્યા ઈરાદાઓને છોડવા જ તૈયાર નથી. તમે જ જુઓ, આટલી ધોલાઈ પછી પણ આ યુવાનો અંતે શું નક્કી કરે છે કે તેઓ હવે ફુમતાજીનું અપહરણ કરીને એમને સીધા પાગલખાનામાં દાખલ કરશે, એમની દવા કરાવશે, જેથી જ્યારે એમનું મગજ એકદમ ઠેકાણે આવે ત્યારે એમને પૂછી શકાય કે ભાઈ પેલી ઘડિયાળ કોણ લઈ ગયું હતું? મતલબ છે ને મૂર્ખામીની હદ. એટલે છેલ્લે એક બહુ જ મોટો સવાલ આપણા મનમાં ઊભો થાય જ છે. શું આ તુચ્છ અને નાના અમથા બદલાની રમત ક્યારે પૂરી થશે ખરી? કે પછી આ પાત્રો પોતાના જ અહંકાર અને બેકાર પ્લાનિંગની આ સ્લેપસ્ટિક લૂપમાં આખી જિંદગી ગોળ ગોળ ફરતા જ રહેશે? આ વાર્તા બહુ જ રમૂજી રીતે આપણને બતાવે છે કે જ્યારે અહંકાર તમારી અક્કલ પર હાવી થઈ જાય ત્યારે બસ આવી અરાજકતા જ સર્જાય છે. તો મિત્રો, આશા છે કે આ મજેદાર વિશ્લેષણ સાંભળવાની તમને ખૂબ જ મજા આવી હશે.